હેલો હા બોલ હા રોહિણ આવું ચાલ લે મસ્ત સપનું આવ્યું તું કરોડપતિ બની જત પણ સારું આવ્યું તો ફોન વાળા બધું બગાડ્યું હું શું કહું તારે ફોન કરવાનું તો આવો પેલા બીજી મન તારે એટલે હું મસ્ત સપનું આવ્યું તું ખજાનો બજાનો મસ્ત મળતો તો મને ફોન કરી બધું બગાડી નાખ્યું પણ સપનું જ હતું સપના શું છે સપનું જો હવા વેલા 5 વાગે સપનું આવ્યું તો મસ્ત આમ ખજાનો મળતો તો આમ કરોડપતિ થઈ ગયો 5 વાગે આવ્યું તાણી તારે છે ફોન કરવાનો હતો માનજી કે બેર આવે એટલે આમાં સપનામાં શું હતું સપનું તો ના હતું સુશાંત 5 વાગે આવ્યું સપનું 5 વાગે તો શું શું 5 વાગે હકીકત પર જે સપનું દેખ્યું કરોડપતિ થઈ ગયો બોલ્યા તે જગ્યા પર હતું લે ફોન આ પેલી નું આપડે હતું ને જૂન જગ્યા હતી ને એ જગ્યા હતું તે જગ્યા તો છે એક કામ હતું પેલું ખાડી લે ખાલી એમ ચોકણે પ્લેસ કદાચ મળી જાય કોઈ એવું લાગતું નહીં મને તો એવું કરે મારા ના 5 વાગે સપનું હતું સપનું હકીકત થાય લે છે તો શું અડી મળી જાય તો કરોડપતિ થઈ જાય ના હવે મારે તો અમન શું હાલે તું તમને શું આવવાનું મને મળી જાય મારે કે ના ભાઈ તો અમે છે ને આવો ભાઈ તો ત્યાં જાવ છે ભાઈ. બધા ઘર ને 70% મૂલ્ય 30% તો બનાવે ના ભાઈ 30% છે ને અમારા તો આપણા 50% 50% મારું 50% તમારે બીએ નું હા બરોબર બરોબર છે. છે હા બરોબર હેડો આપણે જીએડો તને ખબર પાકું ખબર હે ને ચોકણે આટલો બધો ખજાનો હતો બોલ ચાર આટલો બધો ખજાનો એટલે ઘણું કહેવાય એટલે પણ તને જગ્યા પાકી ખબર એમ કહું. બાકી ખબર જ જગ્યા ભાઈ એવું ના હોય કે હોય જ ના હા વાત સાચી તો હે હશે 100% હશે એમ તો ખજાનાની વાતો કરતા રહે. ખજાનાની વાત તો ભાઈ ઓફળ્યો હું એ બકરો આવ્યો કનાડે અમે ધંધો હે નહીં હાલ હા બોસને વાત કરો આપણે લૂંટી નાખશો બધું લૂંટવાનું તો હે જ ને તાની વાત કરી અમે રા કો લાગતા નહીં ગુંડા હોય બસ મેં કહી હા સાવધાન દશક મોનું ચડશે તું શું કરે મારે તો શું કરવો મસ્ત સ્વિમિંગ પુલ બંગલો ખરીદવો હોય એટલે બંગલામાં પડી રહ્યો ને જલસા કરવા બીજું કોઈ કરવું નહીં. મસ્ત મોટો સ્વિમિંગ પુલ વાળો ને હા એટલે એ બંગલો ના ખરીદવાય તો? ટાપુ ખરીદી લે આપણે ત્રણ જણા આખું ટાપુ હા. આપણે ત્રણનું હા એટલે એ મજા આવી જાય જન્નત જેવી મજા આવશે લે કે જન્નતમાં રહો એવું બરોબર ચાલે આખું ટાપુ જાય આપણે ચાલો, મસ્ત 3-4 ગાડીઓ લાવી દો હા જલસા કરશો અને છોડ્યો વિડીયો ના લવરાઈ લે એટલે ટાપુ પર લે બધું એટલે તું આમાં તો લે. બોસ બોલો ઘરના લોક છે મારી એટલે મેં કબજો કરી દીધો છે બા માલિક નો માલિક નો ઘરનો કબજો બીજો બી કબજો કરવા જવાનું છે મારે હજી એવું હે હા. એક વાત મળી આપણી કઈ વાત છે બોલ ખાડિયામાં 3 જણા કોનું તો આગળ ખાડિયામાં તો જગ્યા તો હશે ને નક્કી કરેલી તારી ખાડિયા પહેલું ખાડ્યું છે ને હા 3 જણા માટલો ભરીને કોનું છે બરોબર ને, ત્યાં મરી ગયું એટલે તને વાત પાકી છે રે બાકી તો મારે બીજો કબજો હજી કરવા જવાનું છે પાછું બીજા ઘરનો હા. આ ટકા વાત સાચી જો વાત સાચી નહીં હોય ને તો બેને ગોળી મારી દઈ હાલત બે ખૂન કરીને આવેલો છું ના ના આ વાત સાચી હા. આ વાતો કરતા રહે ભારી જાતે ચલો જઈએ કમિશન આપવું પડશે કમિશન કમિશન તો તે વાત કરી હતી આપણે એની હા તો 10% મળી જાય વધારે નહીં મળ્યો હા ઓકે ને અત્યારે વી અત્યારે તો આપણા ગુડાને પડ્યા જ છે હા હાલો ચલો તમે આગળ હાલો તું જેવી જગ્યા પર લઈને આવ્યા એટલે પણ આવી જગ્યા પર દેખાણું તો યાર મને શું કરું કે હું યાર ખજાનો હે કે નહીં આવડું મોટું માટલું દેખાણું તો આવડું મોટું છે ને, આવડું મોટું. અરે આવડું મોટું માટલું દેખાણું છે. એ જગ્યાએ લઈને આવે
હા પણ એમને જવા દો પેલા માતું ને મળવા દો પછી જઈએ આપણે ધીમે ધીમે ઉભા રહીએ નદી એ જતા સંભાળજે. કેટલું આગળ જવાનું લે હવે બોલે જશનને હાથે અલ્યા, જગ્યાએ. આ જ નહીં રહેતું. મેં હે ને એક ખાડામાં જોયું તો ખાડો હતો ને ખાડો એમાં ખાડામાં તો હવે આટલો કેટલા ખાડા આવી? 2-3 ખાડા આવી હવે બે ત્રણ નહીં, આ તો અહીંયા તો પાંચ બે છ ત્રણ. ખાડાઈ દેખો. એ કર્યો, એ કર્યો, એ કર્યો. કેટલા તો હવે ખાડાઈ? શોધવું પડશે યાર એ ખાડામાં યાર છે તને એટલે complete શોધવું જગ્યા પડશે. યાદ નહીં? યાર ફોન આવી ગયો તો ઓનો તો યાદ હોય. એટલે આ મેં ચૂપ ફોન કર્યો મેં એટલે મારા જોડે એક આઈડિયા મારી જો તો હા ટ્રબલ સર, તું પેલા ખાડામાં જા, દર્શન તું આ ખાડામાં જા, આ ખાડામાં હું જાઉં. તેને અલગ અલગ જગ્યાએ દેખીએ. હારું હેડો. એ ભૂરા ભૂરા સુધારણ તમે કહો લે. ભૂરા હા દર્શન, મળ્યું છું લે શું મળી દર્શન? પેલું કોક પડ્યું એ હા લે કોઈ પડ્યું તો કોઈ પડી તો લે. એ બહાર કાઢો લે મળ્યું અલ્યા આ તો વજન કોબે. એ મન લા ખજાનો છે દર્શન, જડી જેલ લે. જલ્દી બહાર કાઢ બહાર કાઢ જલ્દી જલ્દી ઉપર એ સન મદદ કરે દર્શન ની. એટલે બહુ ભારી આ તો બહાર કાઢો લે, બહાર કાઢો.